म्यूजिक वो तू નથી રહી આવે યાદ તી રહી સતાવે DJ Nabin હોય તારે મારી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા ડેમોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છો। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ મોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ધર ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બધું મટીરિયલ છે એ તો આપેલું જ છે, પણ એ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે મટીરિયલ ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો ને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નહીં કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપી છે, તો 3 પ્રોજેક્ટની તમારે એલર્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમારો પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા દેવાનું છે અને તમારા આ ફોલ્ડર છે ને અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે અંદર zip ફાઇલ હશે, તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ તમે અહીંયા વિડીયો બનાવતો એનો તમારો ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો આપણે એક આ ફોટો છે એને લઈ લઈએ, બરાબર। પછી તમારા ઉપર 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને 5 પર ક્લિક કરી આ ફોટો છે ને ફૂલ સ્ક્રીન કરી દઈશું। પછી આપણે ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી અને લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે। આટલું કામ થઈ જાય એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને આપણે અહીંયા ટેક્સ્ટ મેન્યુ એડ કરવાનું છે। તો અહીંયા બ્લેક કલરનું તમને જોવા મળશે તો ટેક્સ્ટ મેન્યુને એડ કરી લેવાનું છે। મોનાસના ઓપ્શન આવવાનું છે, રોટેટ સમજી અને સોરી મિત્રો ત્રિજ્યામાં સમજી અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારી અને તમારા પીની છે ને તમે જોઈ શકો છો ઉપરની સાઈડ તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો સાઈઝ તમારે વધારીને અને જેટલી રાખો એટલી તમે રાખી શકો છો। તો આટલું કામ થઈ જાય એટલે આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું અને પીંજીને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો આટલું કામ થઈ જાય એ પહેલાં તમને શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો આપણે શું કરશું, આની અંદર આપણે ફોટો એનિમેશન અને સોંગ્સ લગાવવાનું છે। તો એના માટે શું કરશું, અહીંથી બહાર નીકળી જશું અને જે મેં તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરી લેવાનું છે, એટલે કંઈક આ રીતે તમને ફોટો એનિમેશન પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, તમને એ જો તમને બતાવી દઉં ટોટલ તમને 12 લેયર જોવા મળશે। તો 12 લેયર છે એની અંદર આપણે ફોટા એડ કરવાનું છે। તો ફોટા કઈ રીતે એડ કરશું, જે તમને નીચે ગ્રુપવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ જવાનું છે અને અહીંયા પણ તમને ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈશું। અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટા તમારે લઈ લેવાનો છે, બરાબર। પછી આ ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે
અને આ ફોટો છે ને તમારે કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે. સાઇઝ તમારે વધારે ઓછી કરી જે તમારે રાખવું એ રાખીને આ રીતે સેટ કરી દેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું એટલે ફરીથી આપણે શું કરશું, અને લેન્સ જો નાની મોટી થાય તો એને તમારે આ રીતે વધારે લેવાનું છે અને બહાર નીકળી જવાનું છે. બરાબર, તો આ રીતે આપણે ફોટો એનિમેશન છે એની અંદર આ રીતે લાગી જશે. તો બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે ગ્રુપ એન્ડ માસ્ક વાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવીશું અને સેમ એરથી આપણે અહીંયા એક ફોટો લઈ લઈશું. બરાબર, તો ફોટાને લઈ દઈશું, નીચે લઈ દઈશું અને આ ફોટાને અહીંયા તમારે સેટ કરી દેવાનું છે. તો આ રીતે ફોટો સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવાનું છે. એટલે આપણે ફોટો એનિમેશન 2 છે એની અંદર પણ કંઈક આ રીતે ઇફેક્ટ લાગી જશે. અને જો તમારા લેયર છે તે અહીંયા નાની થઈ જાય તો આની લાસ્ટ સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને આની લેન્થ આ એરો પર ક્લિક કરી વધારી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો હજી આપણે થોડીક લેન્થ વધારી દઈએ, કંઈક આ રીતે થઈ જશે. હવે તમારે ત્રીજાનું લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ આપણે સેમ રીતે શું કરશું, ગ્રુપ એન્ડ માસ્ક વાળી લેયરમાં આવી જઈશું, એડિટ ગ્રુપમાં જઈશું અને એક ફોટાને એડ કરી દઈશું. બરાબર, તો આ રીતે તમારે બધી લેયર છે, ટોટલ 12 લેયર છે, તો એની અંદર તમારે ફોટા એડ કરી રહ્યા છે. જો આપણે 12 લેયરની અંદર ફોટા એડ કરવા રહીશું અને વિડીયો બનાવશું તો વિડીયોની લેન્થ છે તે ખોટી વધી જશે, એટલે કે બહુ વધી જશે કામ વગર. બરાબર, તો આ રીતે મેં તમને 3 ફોટા એડ કરીને બતાવી દીધું છે. તો એ રીતે તમારે 3 ફોટા છે મેં એડ કરીને શીખવાડ્યું રીતે તમારે બધા એડ કરી દેવાનું છે. અને જો ખબર ના પડે તો વિડીયોને ત્યાંથી પાછો કરીને જોઈ લેજો. હવે તમારે શું કોણ છે, આ રીતે આપણે ફોટા એનિમેશન બધા ફોટા એડ થઈ જાય એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો આ લેયર ઓર્ડર્સમાં ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું છે, +9 પર ક્લિક કરીને કોપી ઓલ લેયર કરી દેવાનું છે, એટલે કે કોપી ઓલ લેયર. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. પછી આપણે શું કરશું, અહીંયા જે બીટમાર્ક જોવા મળશે 0.19 સેકન્ડે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે જે ફોટો એનિમેશનવાળી ઇફેક્ટ હતી લેયર હતી એ બધી લેયરો અહીંયા આવી જશે અને ફોટો એનિમેશન પણ અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો હવે આપણે શું કરશું, અહીંથી બહાર નીકળી જઈશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરવાનું છે, કે કેમ કે આપણે ફોટો એનિમેશન તો લાગી ગયું છે. તો હવે એની અંદર સોંગ્સ લગાવવાનું છે. તો અહીંયા તમને જોશે કમ્પ્લીટ છે તે સોંગ્સ જોવા મળી રહેશે. અહીંયા પણ તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમારા સોંગ્સને સિલેક્ટ કરી લેવાનું છે, +9 પર ક્લિક અને કોપી કરી દઈશું. કોપી કર્યા પછી આપણે સીધા આવી જઈશું અહીંથી બહાર નીકળી અને ફૂલ પ્રોજેક્ટની અંદર. અને ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે જે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. લેયર્સમાં ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ્સવાળી લેયર છે એ પણ અહીંયા કમ્પ્લીટ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જોશો આપણે ફોટો એનિમેશન સોંગ્સ ને બધું આવી ગયું છે. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 10 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે આપણે શું કરશું, ઉપર આવી જવું છે એટલે તમે જો નીચે તમને રેક્ટેંગલ 3 વાળી એક લેયર જોવા મળશે. તો એનો આપણે બંધ છે તો એને ચાલુ કરી દેવાનું છે. પછી લેયર છે એને સૌથી ઉપર સેટ કરી દેવાનું છે એટલે આપણે સિમ્પલ વાળી ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ એક કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તું નથી રહી તારી યાદોના. તો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાની ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.